વરસાદને લઈને અમરેલીથી મહત્વના સમાચાર જણાવીએ। અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ। બગસરા, ધારી, રાજુલા પંથકમાં મેઘમહેર। અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। બગસરા, ધારી, રાજુલા પંથકમાં મેઘમહેર। રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। 2 દિવસથી વરસાદથી ઠંડક પ્રસરી। કપાસ, મગફળીના પાકને વરસાદથી ફાયદો। ખેડૂતોમાં ખુશી। ચોમાસુ વાવેતરને વેગ। તો અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। બગસરા, ધારી તાલુકા પંથકમાં મેઘમહેર। રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। 2 દિવસથી વરસાદથી ઠંડક પ્રસરી। કપાસ, મગફળીના પાકને વરસાદથી ફાયદો। ખેડૂતોમાં ખુશી। ચોમાસુ વાવેતરને વેગ। તો અમરેલીથી આ એક મહત્વના સમાચાર વરસાદને લઈને વિસ્તારમાં જણાવીએ તો રાજ્યમાં ચોમાસુ હવે ધીમે ધીમે જમાવટ કરી રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર વરસાવતા વાતાવરણ ખુશનુમા બન્યું છે। જિલ્લાના બગસરા, ધારી અને રાજુલા પંથક સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। રાષ્ટ્ર